Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું રમેશદાન ગઢવી ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ આજના સમાચાર. માનવજ્યોત સંસ્થા દ્વારા તૈયાર કરાયેલા રામદેવ સેવાશ્રમનું 2 જુલાઈના કરાશે લોકાર્પણ. 14 વર્ષથી કાર્યરત સંસ્થા દ્વારા રસ્તે ભટકતા લોકોની કરાય છે સેવા. રામદેવ સેવાશ્રમ બનશે દીન દુખિયાનો આશરો. ભુજ શહેરમાં માનવજ્યોત સંસ્થા દ્વારા ખાસ કરીને રસ્તે રઝળતા નિરાધાર મનોરોગીઓની સેવા કરવા માટે ખૂબ જ મોટું નામ છે. ત્યારે માનવજ્યોત સંસ્થા દ્વારા રસ્તે રઝળતા નિરાધાર મનોરોગીઓ માટે શ્રી રામદેવ સેવાશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન તારીખ 2/7/2017ના સવારે 10 કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે યોજાનારા સમારોહમાં દાતા પરિવાર ખાસ ઉપસ્થિત રહેશે અને આયોજકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે તેમ પત્રકાર પરિષદમાં માહિતી આપતા માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે જણાવ્યું હતું. જેમાં માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા કેટલાય સમયથી ભુજ સહિત જિલ્લાભરમાં રસ્તે રઝળતા નિરાધાર મનોરોગીઓને શ્રી રામદેવ સેવાશ્રમ ખાતે લાવી તેમને માનસિક રોગની સારવાર આપવામાં આવે છે અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને પોતાના ઘરે પહોંચાડવાની અનેરી કામગીરી બજાવી રહ્યા છે. દાતાઓના સહયોગથી હવે માનવજ્યોત સંસ્થા દ્વારા મનોરોગીઓને પોતાના શ્રી રામદેવ સેવાશ્રમ ખાતે સૌપ્રથમ લાવવામાં આવશે. ત્યારબાદ તેમને સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે માનવજ્યોત સંસ્થા દ્વારા રસ્તે રઝળતા નિરાધાર મનોરોગીઓને જે નવનિયુક્ત શ્રી રામદેવ સેવાશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે એ શ્રી રામેશ્વર મંદિર પાછળ પાલારા જેલ નજીક બનાવવામાં આવ્યું છે. જેમાં તારીખ 2ના રોજ આ સેવાશ્રમ ખુલ્લું મૂકવામાં આવશે. માનવજ્યોત સંસ્થા છેલ્લા 14 વર્ષથી માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સાથ અને સહકાર છેલ્લા 14 વર્ષથી ભુજની અંદર માનવ સેવાની જીવડાયનું કાર્ય કરીએ છીએ. અને કેટલાક વર્ષની એક એવી ઈચ્છા હતી કે ભુજમાં જે રસ્તે રઝળતા લોકો છે એ ઘરે પહોંચે એના માટે એક સેવાદાન આવે. આજે ત્યાં અમારી આશાઓ પરિપૂર્ણ થઈ છે અને તારીખ 2/7/2017ના સવારના 9:30 કલાકે આ રામદેવ સેવાશ્રમને ખુલ્લું મૂકવામાં આવશે. આ રામદેવ સેવાશ્રમની અંદર કચ્છની અંદર જે જુદા જુદા ગામો અને શહેરોમાં રખડતા ભટકતા માનસિક વિકલાંગો, માનસિક દિવ્યાંગો છે એમને અહીં લાવી એમને સારી સારવાર આપી એમને સ્વસ્થ બનાવી અને ઘર સુધી પહોંચાડવાનું કામ માનવજ્યોત સંસ્થા કરશે. અત્યાર સુધીમાં આ દિશામાં મારી સંસ્થા કામ કરી રહી છે અને અત્યાર સુધી અમે લગભગ 325 જેટલા માનસિક વિકલાંગોને સારવાર અપાવી, સ્વસ્થ બનાવી અને ઘર સુધી પહોંચાડ્યા છે. અત્યારે ખાસ કરીને જે માનસિક વિકલાંગો પુરુષ છે એના માટે 8 રૂમ બનાવ્યા છે અને મહિલા વિકલાંગો છે એમના માટે અમે બીજા 8 રૂમ બનાવ્યા છે અને બીજા 8 રૂમ બનાવ્યા છે. એમાં 4 રૂમ મહિલાઓ માટે અને 4 પુરુષો માટે. આવી રીતે 12 રૂમ બંને માટે બનાવવામાં આવ્યા છે. એની બાજુમાં એક કોમ્પ્યુટર રૂમ, ઓફિસ, ભોજન ખંડ, અતિથિગૃહ અને દરેક વસ્તુ અહીં જે અમે સેવા કાર્યમાં જેની જરૂર પડે એવા દરેક રૂમોનું અહીં અમે સંકલન કરી અને એવા રૂમનું બાંધકામ પૂરું કર્યું છે. યોગા અને પ્રાર્થના ખંડ પર રાખ્યું છે. અહીં દરેક આવનાર માનસિક વિકલાંગોને ખુલ્લું વાતાવરણ મળે ને આ વાતાવરણની અંદર એમને સારું એવું એમનું સ્વાસ્થ્ય સારું થઈ જાય એના માટે એક ખુલ્લા વાતાવરણની અંદર એને અમે પૂરી સારવાર આપશું અને ત્યાર પછી કોમ્પ્યુટર અને વોટ્સએપની મદદથી જુદા જુદા રાજ્યોની પોલીસનો સંપર્ક કરી અમે આ જે પણ માનસિક વિકલાંગોની સારવાર લેશે એમનું ઘર ચોક્કસ શોધી આપશું અને એને ઘર સુધી પહોંચતા કરશું. આખી સંસ્થા જેના કારણે કચ્છની અંદર જે રખડતા ભટકતા માનસિક વિકલાંગો છે એની સંખ્યામાં ચોક્કસ ઘટાડો થશે. અત્યારે પશ્ચિમ કચ્છનું છેલ્લું સ્ટેશન ભુજ હોય અહીં સતત પાગલોની અવરજવર રહે છે એ પણ હવે ઓછી થઈ જશે અને અહીંથી અમે એને ઘર સુધી પહોંચતા કરશું. અત્યારે આ જે અમે રામદેવ સેવાશ્રમ બનાવ્યું છે એમાં ટોટલ 45 રૂમ બન્યા છે, અતિથિગૃહ છે, ભોજન ખંડ છે, એમ મળીને 45 રૂમો છે અને આ 45 રૂમો 1.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે. 2.5 એકર જમીનની અંદર 2 થી 2.5 એકર જમીન છે. આ જમીન અમને વાસુદેવભાઈ ઠક્કરે આપી છે અને આ જમીનની અંદર આ શ્રી રામદેવ સેવાશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886 687189.
માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો. શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. કપડાની ખરીદી માટે મેન્સવેર તથા ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક સાથે ઓફર તો ખરી જ, જેમાં આપને ચિલ્ડ્રન વેરની આઇટમોમાં ₹500 થી 1000 સુધીની અવનવી વેરાયટીઓનો નવો સ્ટોક તથા મેન્સવેરમાં 300 થી 750 સુધીની ટી શર્ટની રેન્જ સાથે 300 થી 800 સુધી શર્ટની રેન્જ અને ₹600માં જોડીનો પણ તદ્દન નવો સ્ટોક સાથે મળશે જીન્સ શર્ટ, ટી શર્ટ તથા મેન્સવેર અને ચિલ્ડ્રન વેરની અઢળક ડિઝાઇનો. તો એકવાર પધારી આપ જ ખાતરી કરો. અમારી અવનવી સ્કીમનો લાભ લેવા માટે અમારી દુકાનની મુલાકાત લેવા આજે જ પધારી ખાતરી કરો. અમારું એડ્રેસ નોંધી લેશો. શિવમ રેડીમેડ, સ્વામિનારાયણ પ્લાસ્ટિકની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારા મોબાઈલ નંબર છે 9726200669. આવતીકાલથી કચ્છમાં મતદાર યાદી સુધારણાની થશે શરૂઆત. કચ્છ કલેક્ટર રેમ્યા મોહન દ્વારા લોકોને સુધારણા કરવામાં આગળ આવવા કરાઈ અપીલ. ભુજમાં આવતીકાલથી લઈને તારીખ 25 સપ્ટેમ્બર સુધી મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. આ માટે ચૂંટણી વિભાગ દ્વારા સ્થાનિક કક્ષાએ સંપૂર્ણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને તારીખ 25મી નવેમ્બરના રોજ સુધારા સાથેની નવી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું. જેમાં તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2017 અંતર્ગત આવતીકાલે ફોટાવાળી મતદાર યાદીના સંકલિત મુસદ્દાની પ્રસિદ્ધિ કરવામાં આવશે. સાથોસાથ આખો જુલાઈ માસ હક, દાવા અને વાંધા સૂચનો રજૂ કરવામાં આવશે. જ્યારે તારીખ 7 જુલાઈથી તારીખ 21મી જુલાઈ સુધી મતદાર યાદીના સંબંધિત ભાગ સેક્શનનું ગ્રામસભા અને નિવાસી કલ્યાણ સંઘોની બેઠકમાં વાંચન કરવામાં આવશે અને સમજ આપવામાં આવશે. કલેક્ટરે એમ પણ જણાવ્યું હતું કે દિવ્યાંગો માટે અને પ્રજ્ઞાચક્ષુ માટે મતદાન કેન્દ્ર પર અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. તો શું કહે છે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, સાંભળીએ તેમના જ શબ્દોમાં. સુધારણા માટેનું જે અભિયાન વહીવટીતંત્ર શું છે અભિયાન, શું અપીલ કરશો લોકો? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી 1 થી 31 જુલાઈ ખાસ મતદાર યાદી સુધારણા કેમ્પેઇન ની સૂચના મળી છે, જેના થકી વધારેમાં વધારે મતદારોની નોંધણી થાય. ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને જે બધા મતદાતાઓનું એનરોલમેન્ટ થાય એ રીતનું પ્રોગ્રામનું આખું આયોજન કરવામાં આવેલું છે. અને 1 થી 31 કેમ્પેઇન ચાલશે, પણ જે 3 સન્ડે આવે છે 9, 16 અને 23 આ દિવસોમાં ખાસ ફોકસ કરવામાં આવે છે, કેમ કે તે દિવસે બૂથ લેવલ ઓફિસર પોતાના જે બૂથ પર સવારથી સાંજ અવેલેબલ રહેશે અને નવા મતદારોને નોંધણી કરવાની હોય તો ફોર્મ 6 ને તો ડિલીટ કરવાનું હોય તો ફોર્મ 7. અને ખાસ આ વખતે ઓવરસીઝ ઇલેક્ટર્સ પોતાના NRI હોય યા બહાર ભણવા માટે યા કામ કરવા માટે ગયેલા હોય પણ મૂળ ભારતીય નાગરિક હોય તો એ લોકો પણ મતદાર યાદીમાં નોંધણી કરી શકશે. અને એ જે કંઈ કરેક્શન્સ, નામનું જે અટકમાં કંઈ ગલતી હોય, ફોટામાં કંઈ ગલતી હોય ને તો સરનામુંનું કંઈ ફેરફાર કરવાનું હોય, એ બધી બાબતો આ પીરિયડમાં કરવા માટે મારા બધા નાગરિકોને મારી ખાસ વિનંતી છે. અને મેક્સિમમ લોકોનું હક એટલે મત આપવાનું જે હક છે એ બધાને મળતા રહે એ માટે અમારું પ્રયત્ન છે. અને બધાને મારી ફરી વિનંતી છે કે આ ખાસ કેમ્પેઇનમાં ભાગ લેજો અને આ કામ આપણે સાથે રહીને પૂરું કરીએ. આ વખતે ખાસ સૂચના પ્રમાણે પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ નહીં તો PWD એનું એક ખાસ વ્યાખ્યાનો ઉલ્લેખ કરવામાં આવેલું છે. અને એ મતદાર યાદીમાં એ લોકોની પણ અલગથી નોંધણી થશે. કોઈ પણ મતદારની નોંધણી થશે તો એમાં એક કોલમ છે કે PWD છે કે કેમ
એટલે પર્સન વિથ ડિસેબિલિટી હોય તો કયા પ્રકારની ડિસેબિલિટી એ પણ નોંધણી કરવામાં આવશે, તાકી જ્યારે ચૂંટણી વખતે એ લોકો મત આપવા જાય તો એ લોકોને પ્રાયોરિટી આપી શકે છે અને જે પ્રિસાઇડિંગ ઓફિસર છે એમને ખબર પણ પડે કે આ માની લઈએ અંધ વ્યક્તિ છે તો એમને કયા પ્રકારની ફેસિલિટી જોઈએ, કયા પ્રકારનું મદદ જોઈએ અને એમને પ્રાયોરિટી આપી શકે. એ સુગમ્ય ભારતીય અભિયાનનું જે એક ભાગ તરીકે એ મતદાર PWD મતદારોને ફેસિલિટેટ કરવાનો એક પ્રયાસ છે. ખાસ બધાને એક વાકેફ કરવા હું માગું છું કે મતદાર યાદીમાં નામ હોય તો જ મત આપી શકે અને અમુક વખત એવું થાય કે કોઈ પાસે જૂના જે ઇલેક્ટરલ એપિક કાર્ડ એ પડેલા હોય પણ નામ નીકળી ગયેલ હોય અને બીજી જગ્યાએ એ દાખલ થયેલું હોય તો આ જૂના કાર્ડનું મિસયુઝ પણ થવાની શક્યતા છે. એટલે એ મિસયુઝ ના થાય અને સાચી રીતે આખી પ્રક્રિયા ચાલે અને ખરેખર કોઈ પણ બોગસ વોટિંગ ના થાય એના કારણે એવું જે લેટેસ્ટ મતદાર યાદી પ્રમાણે જે લેટેસ્ટ રોલ જે ફાઇનલી પબ્લિશ થાય જે બધા માટે ઓનલાઈન પણ અવેલેબલ છે અને કોઈ પણ ઇન્ટરનેટ પર સર્ચ કરીને પોતાનું નામ ક્યાં આવે છે અને કયા બૂથ પર આવે છે, બૂથ લેવલ ઓફિસરનું નામ અને નંબર સહિત બધું હવે આજની જે ટેકનોલોજીકલ ઇરા છે બધું જોઈ શકે. એટલે એમાં ફક્ત એપિક કાર્ડ હોય તો વોટિંગ ના થાય, એમાં બૂથ કયા છે અને ક્યાં રજિસ્ટર્ડ છે એટલે એ ઓનલાઈન તમારું જોઈને એ તમારું નામ હોય તો જ તમે વોટ કરી શકશો, ફક્ત એપિક કાર્ડના આધારે વોટ નહીં કરી શકશો. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50%થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક, વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ. વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727953538 992585 53538. હવે ગામડાઓ ચીંધી રહ્યા છે શહેરની નગરપાલિકાઓને રાહ. ગામના વિકાસ માટે ગ્રામ સભામાં થયા વિવિધ ઠરાવ. વાત કરશું નખત્રાણા નજીક આવેલા કોટડા ઝાડોદર ગ્રામ પંચાયતની સામાન્ય સભાની. જોઈએ વિશેષ અહેવાલ. આજે અમે આપને બતાવશું ગામડામાં યોજાતી ગ્રામ પંચાયતની સામાન્ય સભાની વાતો, સાથે બતાવશું શહેરને લજાવે તેવી સુવિધાઓ હવે ગામડાઓમાં કરાશે ઊભી. આપ જોઈ રહ્યા છો કોટડા જડોદર ગ્રામ પંચાયતની સભાની આ ઝલક, જેમાં ગામને લગતા તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કરવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખરેખર જોવા જઈએ તો ગામડાઓમાં હવે શહેર કરતાં પણ સારી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. એવા અનેક ગામડાઓ કચ્છમાં જોવા મળશે. શહેરોને જાણે નજર લાગી ગઈ હોય તેમ દોડાદોડી અને વ્યસ્ત જીવન વચ્ચે અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે, તો તંત્રની પણ કેટલીક હદે બેદરકારીઓ સામે આવતી હોય છે. ત્યારે હજી પણ ગામડાઓ તંત્રને રાહ ચીંધીને બેઠી થવાની સાથે વિકાસની વાટ પકડી રહ્યા છે. તંત્રને રાહ ચીંધીને બેઠા થવાની સાથે વિકાસની વાટ પકડી રહ્યા છે. પાયાની સુવિધાઓ ઊભી કરી ગ્રામ પંચાયતો દ્વારા પૂરતી સગવડો ઊભી થાય તેવું આ આયોજન કરવામાં આવતું હોય છે. ગામના સરપંચ શ્રી પ્રેમજીભાઈ ભગતની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં ઉપસરપંચ, પંચાયતના સભ્યો, તલાટી, સહમંત્રી, ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહી ગામને સુંદર બનાવવાની સાથે સગવડોની માન્યતા આપી ગામનો વિકાસ થાય તેવા આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા. આવા ગામડાઓને જોતા એમ લાગે કે શહેર તરફ વળીને ક્યાંક લોકો ખોટનો ધંધો તો નથી કરી રહ્યા ને. અહેવાલ જયંત વાઘેલા, નખત્રાણા. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો.
આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 2838241336, 9099886711. ઉકરડામાંથી મળી 2 દિવસની જન્મેલી બાળકી. વરસાણાની ઘટનામાં બાળકીને આંગળા કોઈ જનાવર ખાઈ ગયું. રામબાગ હોસ્પિટલમાં અપાઈ સારવાર, ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જીકેમાં દાખલ કરાઈ. બાળકીનું થયું મોત. જોઈએ અહેવાલ વિસ્તારથી. અંજારમાં વરસામેડી ગામે ગઈકાલે સવારે ઉકરડામાંથી 2 દિવસની તાજી જન્મેલી બાળકી મળી આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે. આ બાબતે લોકોએ અંજાર પોલીસને જાણ કરતા અંજાર પોલીસે 2 દિવસની તાજી જન્મેલી બાળકીનો કબજો લઈ સારવાર માટે ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં મોકલી આપી હતી, જ્યાં 2 દિવસની બાળકીના આંગળા ખવાઈ ગયા હોવાથી વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેને સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની મળતી વિગતો અનુસાર ગઈકાલે સવારે અંજારમાં વરસામેડી ગામની સીમમાં આવેલા ઉકરડામાં 2 દિવસની તાજી જન્મેલી બાળકી પડી હોવાની માહિતી અંજાર પોલીસને આપવામાં આવી હતી. આથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તાજી જન્મેલી બાળકીનો કબજો લીધો હતો અને સારવાર માટે પ્રથમ રામબાગ હોસ્પિટલમાં મોકલી આપી હતી. પરંતુ કોઈ જાનવર 2 દિવસની બાળાના આંગળા ખાઈ ગયા હોવાથી વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ બાળાની તબિયત અત્યંત નાજુક થઈ જતા બાળા મોતને ભેટી હતી. બાંભણિયા રાધા, EMT છું, ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન. 108માં જોબ કરું છું. બેન, તમને ફોન આવ્યો તો ક્યાંથી ફોન આવ્યો તો બાળકી મળી? કામ ફોન આવ્યો તો એક ખોડાભાઈ કરીને કોલર છે, એનો કોલ મળ્યો અમને 8:48 અને અમે ગયા છે અંજાર તાલુકાનું વરસામેડી ગામ છે, ત્યાં અમે એને લેવા માટે ગયા હતા. ત્યાં જોયું તો બાળક પડેલું હતું. એક માસી હતા, કોક એ હાથમાં લઈને બેઠા હતા. ત્યાંથી અમે કેસ લીધો અને સિવિલ રામબાગ પહોંચાડ્યું પેશન્ટને જીવિત. અને ત્યાંથી IFT કેસ મળ્યો છે જીકે જનરલ ભુજનું. તો અહીંયા અમે પેશન્ટને પહોંચાડી દીધું છે જીકે જનરલ ભુજમાં. કેટલા દિવસનું બાળક છે અને કઈ રીતે મળ્યું? 2 દિવસનું છે અને અનનોન છે, જે કોઈ ફેંકી દીધું હોય છે અથવા તો સીન ઉપર કશું અમને જોવા મળેલું નથી. કોઈ માણસ હતું નહીં તેની જોડે. અને 108 દ્વારા અમે લઈ આવ્યા છીએ અને અમને કોલર છે, એનું નામ છે ખોડાભાઈ, અને અમે પેશન્ટને લઈ આવ્યા છે અને એને લાઈફ સેવનું કામ કર્યું છે. શું સ્થિતિ છે અત્યારે બાળકની? અત્યારે સ્થિતિ છે હાર્ટ એનું ચાલુ છે અત્યારે. જયમાં આરસુરી જ્યોતિષ, સુરત, અમદાવાદ. લોકો ઘણા દૂર દૂરથી આવે છે, કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાગજી સુરતમાં બિરાજમાન છે. જયમાં આરસુરી જ્યોતિષ. અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરી નાગજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરી નાગજી કરશે એક જ વાર. ધંધો, વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જબંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જયમાં આરાસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જયમાં આરાસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા, કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જયમાં આરસુરી જ્યોતિષ.
શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો. શૈતાની મૂંઢચોડ, ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે. અને હા, NRI માટે ખાસ કામગીરી લેવાશે. ઘરે બેઠા પણ કામ થઈ શકે છે. જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે. પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જય માં આરસુરી જ્યોતિષ. નોંધ, ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે. જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂંઢચોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો. જય માં આરસુરી જ્યોતિષ, અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 9876928056. જય માં આરસુરી જ્યોતિષ. રસ્તે ચાલતા યુવાનનું મોત અને કન્ટેનર નીચે દબાયેલા યુવાનનો આબાદ બચાવ. એક જ સ્થળ પર થયેલા 2 વિચિત્ર અકસ્માત. હજારો ટનનું કન્ટેનર કારમાંથી પડતા યુવાનનો થયો બચાવ. કહેવત છે કે મારવાવાળાથી બચાવવાવાળો મોટો હોય છે, તેવું જ એક કિસ્સામાં જોવા મળ્યું છે. એક જ સ્થળે બનેલા 2 વિચિત્ર અકસ્માતથી આપને પણ નવાઈ લાગશે. અમે આપને બતાવશું જે તસવીર જોઈને એમ જ થાય કે આમાં ડ્રાઈવરનું શું થયું હશે, પણ ખરેખર આબાદ બચાવ થયો છે. કાર પર હજારો ટન વજનવાળો કન્ટેનર પડતા કારની આવી હાલત થઈ છે, ત્યારે સ્વાભાવિક રીતે એમ જ થાય કે ડ્રાઈવરનું શું થયું હશે, પણ ડ્રાઈવરનો ખરેખર ચમત્કારિક રીતે બચાવ થયો છે. ત્યારે આ પ્રાણઘાતક અકસ્માતમાંથી બચી ગયેલો આ યુવક કોઠારાનો 19 વર્ષીય નીરવ મુનવર છે. ગત રાત્રે 11:15 વાગ્યાની આસપાસ અદાણી પોર્ટ રોડ અને GIDC વચ્ચે તે પસાર થતો હતો, ત્યારે ટ્રેલરનું કન્ટેનર ગબડીને સીધું કાર પર ખાબક્યું હતું. દુર્ઘટનાના પગલે રાહદારીઓએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને ફોન કરી બોલાવી હતી. કન્ટેનર તળે દબાયેલો યુવક તશુએ હલી શકતો ન હતો. આખરે અદાણી પોર્ટની સિક્યોરિટી ઓફિસે હવે ક્રેન બોલાવી કન્ટેનર ઉઠાવતા આ યુવકનો બહાર નીકળી શક્યો હતો. તેને પગ અને કમરમાં ઈજાઓ સાથે મુન્દ્રાની સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માતની ગંભીરતા સામે 108ના સ્ટાફે તેની તબિયત સારી ગણાવી આ બનાવમાં તેનો જીવ બચી ગયો તેને ચમત્કાર સમાન ગણાવ્યો હતો. પરંતુ ફાંટાબાજ કુદરતનો ક્રમ નિરાળો છે. યોગાનુયોગ ગત રાત્રે આ જ સમયગાળામાં અને આ જ સ્થળે અકસ્માતમાં અન્ય એક બનાવમાં અલ્ટો કારની અડફેટે એક યુવકનું મોત નીપજ્યું હતું. ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ રંગોલી ગેટ પાર્કિંગ નજીકના રોડ પર પંકજકુમાર મોહનસિંહ યાદવ નામનો ટ્રક ડ્રાઈવર કોઈ કારણોસર તેની ટ્રક બહાર નીકળ્યો હતો. તે જ સમયે ધસમસતી આવતી અલ્ટો કારે તેને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને તત્કાળ મુન્દ્રાની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો, પરંતુ ગંભીર ઈજાઓ પહોંચી હોય હોસ્પિટલે સઘન સારવાર માટે તેને ભુજની GK જનરલ હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. જો કે GK જનરલ હોસ્પિટલમાં પહોંચે તે પૂર્વે પરોડે 4:20 મિનિટે પંકજકુમારે રસ્તામાં દમ તોડી દીધો હતો. પંકજકુમાર મૂળ બિહારનો વતની હતો અને તે RB રોડ લાઇન્સ નામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. અહેવાલ રમેશ મહેશ્વરી, ગાંધીધામ. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્જેક્શન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્જેક્શન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9913999239. ખુશખબર. આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો
શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો જેમાં ટોરા ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017 શરૂ થઈ ગયેલ છે આપણા જ ભુજ શહેરમાં. સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.